ગાંધીનગર ખાતે આવેલ ધ રોડ પર ધ 5 અને પથિકા સર્કલ ગસાડા 4 વચ્ચે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા અંડરબ્રિજ બનાવવામાં આવેલ છે તે આરસીસી રોડ ઉપર મોટા ખાડા પડી ગયેલ છે। આ ખાડાને કારણે અવારનવાર સમયમાં વાહન ચાલકોને અકસ્માતના ભયથી પસાર થવું પડે છે। તેમજ વરસાદી પાણીના નિકાલ માટે વોટર ડ્રેનેજ માટે જે ગટર બનાવેલ છે જે સ્ટીલની જાળીથી કવર કરવામાં આવ્યું હોય પરંતુ લાંબા ઘણા સમયથી તે બિસ્માર હાલતમાં હોય જેથી રાહદારીઓને આવવા જવામાં ખૂબ જ મુશ્કેલી પડતી હોય ને પોતાનો જીવ જોખમમાં મુકાતો હોય છતાં પણ જવાબદાર અધિકારીઓ તેની જરા પણ પરવા કરતા નથી। વારંવાર તેના પર થીગડા કરવામાં આવે છે પરંતુ તેનો કોઈ યોગ્ય નિકાલ કરવામાં આવતો નથી। શું જવાબદાર લોકો કોઈ મોટી જાનહાનિના રાહ જોઈને બેઠા છે? ઉલ્લેખનીય છે કે થોડા દિવસોમાં હવે ચોમાસું શરૂ થશે, ત્યાં પાણી ભરાશે। જો કોઈ વ્યક્તિને આ પરાક્રમની જાણ નહીં હોય ને ત્યાંથી પસાર થશે અને તે ખાડામાં પડશે તો તેને કોઈ જાનહાનિ કે રાહદારીના વાહનને નુકસાન થશે, તેના માટે જવાબદાર કોણ? શહેરનો મુખ્ય માર્ગ હોય, દિવસના હજારો સાધન પસાર થતા હોય, બાજુમાં જ જિલ્લા પંચાયત હોય, કલેક્ટર કચેરી હોય અને મુખ્ય અદાલત હોય, તેના નામદાર લોકો ત્યાંથી પસાર થતા હોય છતાં પણ રોડની આવી હાલત હોય તો સામાન્ય બીજા રસ્તાઓની હાલત શું હશે તે વિચારવાનું રહ્યું।